એટલે દેખાવની ભક્તિ હોય તો તરત મન પાછું પડી જાય, આ તો ભગવાન ભજવાની કે સારું દુઃખ આવ્યું. હવે દુઃખ તો આવવાનું જ છે, નહીં હોય તો દુઃખ તો આવશે. દુઃખ તો શરીર છે ને રોગે આવવાનું છે. શરીર, સમાજ, આખું સંસાર દુઃખનો દરિયો કયો છે. એટલે એનાથી ભક્તિમાં મોરી ન પડવું જોઈએ. પણ જો દેખાવની દેખાદેખ કર્યું કે ચાલો અત્યારે આ બધું વાતાવરણ ઊભું થયું છે કે ચાલો અત્યારે નાખી દો, કન્ટિન્યુ વાંધો નહીં, અને તિલક ચાલો કરી નાખો. પણ એ નિયમિત થવો જોઈએ. આ દેખાવા માટે કે થોડા દિવસ માટે નથી, કે અત્યારે અહીં સંશો કરવા માટે કે ચાલો સ્વામીને રાજીવન થાપ્યો લઈ લઈએ ને આપણું કામ થઈ ગયું, એમ નથી. આ કાયમને માટેનો લેવાનો છે જે નિયમ છે, કાયમ માટે જ આપણે કરવાની વસ્તુ, અને એ ભગવાનને રાજી કરવા માટે, આપણા કલ્યાણ માટે, આપણા મોક્ષ માટે કરવાનું છે. તો કેટલાક લોલમલોલ પણ થઈ જાય. તે લોલમલોલની ભક્તિ નથી, દેખાવની ભક્તિ નથી, દંભી ભક્તિ નથી. ભક્ત ભગવાનના થવું છે, સંત પણ ભગવાનના થવું છે, તો સાચા સંત થવું, સાચા ભક્ત બનવું. જે ભક્તો થઈ ગયા છે એમને મુશ્કેલીઓ આવી, બધું આવ્યું, પણ એની જો ભક્તિ છે તો આજે બધા એની વાતો કરીએ. તુકારામ થઈ ગયા એની પણ વાત કરીએ, કેટલું બધું અપમાન બધું થયું. કારણ કે જે ભક્તિ સાચી એટલે સાચી, ભગવાન સાચા છે. એની ભક્તિ આપણે કરતા ગમે એટલી ઉપાધિ થાય તો એ મૂકી દેવાનું નથી. અગર તો 2 દાડા અહીંયા દેખાવ કરીને પછી પાછું આપણું કરતા એમ કરીએ એવું પણ નથી. તો એ ભક્તિ ન કહેવાય. નિયમિત, મેં કહ્યું, નિયમિત રીતે જ આપણું હંમેશા થવું જોઈએ. પછી ગમે તેવા સંજોગો, ગમે તેવી પરિસ્થિતિ હોય, દેશ કે પરદેશની અંદર હોય, તો પણ આપણી આ ભક્તિ બરાબર થવી જોઈએ, નિયમિત રીતે થવી જોઈએ. તો આપણે આગળ વધીએ. પછી કે ના, મને તો કંઈ ભક્તિ ફળી નહીં, સત્સંગ ફળ્યો નહીં, મંદિરમાં ગયા, પણ તારું નિયમિત ના હોય તો ક્યાંથી થાય? નિયમિત તમારે જો વાત કરો તો નિયમિત રીતે બધો આપણો વિકાસ થઈ શકે છે. પણ નિયમિત ના તો એનો વિકાસ થતો નથી. એમાં ભક્તિનો નિયમિત ભક્તિ હોય તો જ આપણો વિકાસ, એટલે આધ્યાત્મિક વિકાસ આપણો થઈ શકે છે અને આપણે એનો લાભ થાય છે. પણ એ નિયમિત ના હોય અને પછી કહીએ કે મંદિરમાં કંઈ જ્ઞાન લાભ ના થયો, ભગવાનની માળા કરીને કંઈ થયું નહીં, ધર્મનું કંઈ બરાબર નથી, ધર્મ ખોટો છે, મંદિરો ખોટા છે, શાસ્ત્રો ખોટા છે, આ બધા સંતો ખોટા છે, આ બધું દંભ છે, ધતિંગ છે, એ બધી વાતો કરવાથી ફાયદો શું? પહેલું તો આપણા જીવમાંથી કાઢો, જે કાઢવાનું છે કાઢો. ધતિંગ તો કંઈ છે ને, બધું જે સાચું છે આપણે ઠેકાણું નથી. આપણામાં એવી શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, નિયમિત નથી, અને એને બરાબર સમજી શક્યા નથી. સમજે માણસને પછી કંઈ વાંધો આવતો જ નથી. સમજે તો એને બરાબર થઈ જાય. તેમાં પૂરું સમજ્યો ના હોય અને બીજા કહેતા હોય કે આવું છે, કાલે એવું છે, હું ગયો તો મને એવું લાગ્યું, પણ તું ત્યાં ક્યાં જઈને ઊંડો ઉતર્યો છે? ફરતો ફરતો આવ્યો ને બેસી ગયો ને અહીં આવીને જોયું ને તો એટલે એવી રીતે ખોટું લોકોને ઘણું આ છે કે દેખા દે, વાતે વાત, કે આ ધતિંગ એટલે ચાલ્યું. અને આજે બહુ વસ્તુ એ છે, એમાં બુદ્ધિવાળા માણસોને આજે આ બાબતમાં જરા આની ચર્ચાઓ મૂકવીને, ચર્ચાઓ કરવીને, ફલાનું કરવું ને ઢીકનું, ભાઈ કરો ને તમે જે કરતા એ જે બધું કરશે. પણ કહેવાનું શું છે કે એવી ખોટી ચર્ચાઓ ઊભી કરીને, અગર ખોટી વાતો કરીને પછી ધર્મને ખોટો કહેવો, કે એના જે કંઈ નિયમોને ખોટા કહેવા, એની જે શ્રદ્ધા છે એને ખોટી કહેવી, એ કહેવાય આપણી મૂર્ખાઈ છે. કે આપણે સમજો, સમજીને કરો, બધું છે દરેક જે કંઈ કરતા હોય ને. પણ આવી વસ્તુની અંદર લોલમલોલ આપણી ભક્તિ નથી. એમ કહું કે આપણે ભક્ત થવું છે, આપણે જે સત્સંગી થયા છે, કે જે કંઈ આશ્રિત બન્યા છે એ સાચા છે, કારણ ભગવાન સાચા છે એવી એક શ્રદ્ધા. પછી એ શ્રદ્ધા પ્રમાણે એમનું ભજન, એમના જે ગ્રંથોનું વાંચન, એમના આદેશોનું પાલન, એટલે તિલક, ચાંદલો, માળા, પૂજા જે કંઈ કરતા હોય નિમિત્ત કરવું. તમારો ધંધો કરવાનો છે જ. મેં કોઈ નંદાજી ધંધો કરતા હતા, શિવલાલ શેઠ પણ બહુ જ મોટો ધંધો કરતા હતા, પણ નિમિત્ત એમની કથા, વાર્તા, કીર્તન, ધ્યાન, ભાન, તિલક, ચાંદલો બધું હતું. એવા અનેક ભક્તોના દાખલા આપણે છે, અત્યારે પણ બધા છે, નથી એવું નથી, બધા છે અને પાલન કરે છે, સારી રીતે કરે છે, વ્યવસ્થિત રીતે કરે છે. બધા જે આવ્યા છો તમે વ્યવસ્થિત બધું છે. પણ કેટલી વખત લોલમલોલ આપણે ભક્તિ ન થવી જોઈએ. એને માટે આપણી આ દ્રઢતા, નિષ્ઠા, નિયમિત રીતે આપણી ભક્તિ થવી જોઈએ. અને એ નિયમિત થવા માટે સમાગમની પણ એટલી જ જરૂર છે. આપણા નિયમિત થવા માટે સત્સંગ છે, એટલે સંતોનો સમાગમ એ પણ એટલો જ અગત્યનો છે કે જો આ સમાગમ ન હોય તો આપણે ભૂલી જઈએ. પણ સંતો આવે તો દરરોજ પાછું યાદ કરાવે કે કેમ આજે તિલક નથી થયું, કે સ્વામી જરા મોડું થયું એટલે ભૂલી ગયો, તો આવતીકાલે કરજો પાછો. એટલે એ પણ યાદ કરાવે આપણને. કારણ કે આપણે ઉતાર હોય, કેટલી વખત આપણે ઉઠ્યા મોડા હોય, જવું હોય, ઓફિસે જવું, બીજું મોડું થઈ ગયું, પૂજા પણ રહી જાય. અને પેલો તરત જ આપણને યાદ કે કેમ આજે બરોબર છે, એમ તરત જ એટલે એના સમાગમથી, એમની વાતોમાંથી, એમના કાર્યથી આપણને પાછું એ જાગૃત થાય. અગર તો યાદ આવી જાય આપણને.
એટલે એ સમાગમ હોય તો આપણે નિયમિત સત્સંગ થાય, નિયમિત પાઠ પૂજા થાય, નિયમિત ભક્તિ થાય અને શ્રદ્ધા પણ વિશેષ આપણને એમાંથી થાય. સંતોના સમાગમથી, શાસ્ત્રોના વાંચનથી, શાસ્ત્રોમાં જે શ્રદ્ધા છે, ભગવાનમાં જે શ્રદ્ધા છે, આપણા ધર્મની અંદર જે શ્રદ્ધા છે એ સંતોના થકી થાય છે. સંતો છે એ પોતે એ પ્રમાણે દ્રઢતા કરી છે. જોગી મહારાજની દ્રઢતા જોઈ, શાસ્ત્રી મહારાજની આપણે જોઈ તો એમને શ્રીજી મહારાજની વિશેની ભક્તિ એટલી બધી હતી કે આ ભક્તિ કરવાથી જ કલ્યાણ થાય છે. તો એ નિયમિત કેટલી દ્રઢતાપૂર્વક કરતા હતા. તો એમને શ્રદ્ધા હતી તો નિયમિત ભક્તિ કરતા અને નિયમિત રીતે આપણને સમજાવતા કે આ પ્રમાણે કરજો, આ કરવાથી તમારું કલ્યાણ થયું. તો કહેવાનું શું છે, કહેવા જો મળે તો આપણું કાર્ય સહેજ સરળતા થાય છે. એટલે આપણી ભક્તિ સાચી બને એને માટે નિયમિત રીતે આપણું વાંચન થવું જોઈએ, નિયમિત પાઠ પૂજા થવી જોઈએ, નિયમિત સમાગમ થવો જોઈએ અને તમારું કાર્ય પણ નિયમિત કરો. એમાં પણ કોઈ નથી. જોકે મારા વિદ્યાર્થીઓને કહેતા કે તમે બાળ યુવક મંડળમાં આવજો અને આ સત્સંગના બધા નિયમો પાળજો, પણ સાથે વાંચવાનું કહેતા હતા કે અભ્યાસમાં પણ ફર્સ્ટ ક્લાસ લાવજો. ધંધો કરતો એને પણ કહેતો તારા ધંધામાં પૂરું ધ્યાન આપજે. એટલે વ્યવહારને મોક્ષ બે એ સમજાવે. કેટલા વ્યવહારમાં કેટલા વાતો દઈએ એટલે આપણા વ્યવહારની બધું નકામો થઈ જાય. કોઈનો વ્યવહાર નકામો થયો નથી. આપણી બીજી બિન આવડતને લઈને થયો હોય વાત જુદી છે. બાકી તો આપણે એ રીતે એમના ભગવાન ભજતા કે ભગવાનનું ભજન કરતા કે ધર્મનું પાલન કરતા કોઈનું કંઈક ખોટું થયું નહીં. નરસિંહ મહેતાએ કહ્યું કે હરિ ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાની રે, જેની સુરતા સાંભળ્યા સાથ વધે વેદ વાણી રે. નરસિંહ મહેતા પણ કહ્યા કે વેદો ઉપનિષદોથી આપણને વાત મળી કે ભગવાન ભજતા કોઈનું અકાશ થતું નથી, એનું કલ્યાણ થાય, એનું સારું થાય. પણ આપણે એને બરાબર પાલન ન કરી શકીએ, આપણી ખામીને લઈને, આપણી બિન આવડતને લઈને, આપણી ભૂલને લઈને અગર આપણે ઈરાદાપૂર્વક એવી ભૂલો કરતા હોય તો એને લઈને દુઃખી થવાય છે. બાકી આમાં ભજન કરવાથી, સત્સંગ કરવાથી, ભક્તિ કરવાથી કોઈ કંઈ દુઃખ કોઈને આવ્યું નથી અને આવે નહીં. કારણ કે ભગવાને આ નિયમો કર્યા છે, ભગવાને આપણને આ સિદ્ધાંતો આપ્યા છે, એ બધું એમને આપેલું છે. વેદોએ બધું આપણને કહ્યું છે. અને શ્રીજી મહારાજ તો સાક્ષાત ભગવાન પુરુષોત્તમ સર્વોપરી એમને બધી વાતો કરી છે. એને આપણે કેવી રીતે ખોટી કહી છે કે એમને ખોટું કહ્યું છે, ખોટું લખ્યું છે, ખોટું નથી. કારણ કે આપણે સમજી શકતા નથી. એ વાણી જબરદસ્ત વાણી છે. વેદની વાણી કોણ સમજી શકે? આજે આપણે નથી સમજી શકતા, પણ ભણે છે વિદ્વાનો મોટા ઋષિ મહાત્માઓ સમજ્યા છે. અત્યારે એવા જે ભણે એ શીખ સમજી શકે છે. એમ ભગવાનની વાણી સમજવી બહુ કઠિન વસ્તુ છે. મુક્તાનંદ સ્વામી કહે છે, એક જણો આવ્યો કે આ તમે વાત કરો એ સમજાય છે, મહારાજની વાત સમજાતી નથી. મુક્તાનંદ કે અમે 50 વર્ષથી સાધુ ભેગા ફરીએ તોય હજુ સમજ્યા નથી કે ભગવાનની વાણી ક્યાંથી સમજાય. કારણ કે એ તો પરાવાણી જબર, ભાઈ એ સમજાય એ ભક્ત બન્યા અને એની રીતે કામ થયું. એટલે આ બધી વસ્તુ છે એને બરાબર આપણે દ્રઢતાપૂર્વક કરીએ તો આપણું કામ સર્વોપરી થઈ જાય અને સર્વ પ્રકારે સુખ્યા પણ થવાય. માટે સ્વાય કે હાલ પોયું રાખવું નહીં, એની અંદર ડગમગ થવું નહીં. જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશે. મન જ્યાં સુધી ડગમગ થવાનું છે ત્યાં સુધી આપણને વાત સમજાવવાની નથી. આ સાચું છે કે આ ખોટું છે. વળી અહીંયાથી કંઈ સમજીને ગયા અને પછી પહેલાં બીજો મળે એટલે ખોટું છે. આ તો બધું ઠીક છે, લખી ગયા શાસ્ત્રોના પોતાના બ્રાહ્મણ ભેગા થઈને પૈસા કમાવા બધું લખ્યું છે, આમાં કંઈ માલ નથી, બીજું ત્રીજું એવું સાંભળીએ એટલે પછી અમારું હા છે તો એવું જ. એટલે પછી છે તો આવું તો એમાં શું સમજ્યા, શું અહીં સમજીને ગયા, શું નિશ્ચય થયો, પાકું શું થયું? કશું થયું નથી. ડગમગ દિલ છે. સાચું છે ખોટું છે. ફરી આપણે કામ કર્યું પછી પાછું આપણો કંઈ વ્યવહારમાં ખોટ આવી ગઈ કે કંઈક આપણી મુશ્કેલી સંસારમાં આવી ગઈ તો એ થયું કે આ સંપ્રદાય ખોટો છે, આ ધર્મ ખોટો છે, સત્સંગ ખોટો છે, એ બધું ખોટું થઈ ગયેલું. એ ખોટું નથી, આપણે જ ખોટા છે અને આપણે જ બધું એ છે. તો એ સ્વામી કહે છે જો એક વખત બરાબર દ્રઢતા થઈ ગઈ હોય પછી એ માણસને ગમે તેટલો કોઈ લાવતો વાંધો આવે નહીં. એટલે શ્રીજી મહારાજ પણ આપણી કસોટી કરતા હોય છે. સત્સંગ થયા પછી પણ ભગવાન કસોટી કરે છે. પાંડવોની કસોટી થઈ છે, દાદા ખાચરની થઈ છે, જેને 30 વર્ષ સુધી રહે એની પણ કસોટી થઈ છે. અને એટલો બધો લાવી નાખ્યો બિચારાને કે હાડકાં ચામડા જુદા થઈ ગયા. એવો બધું એને એ કર્યો તો પણ એમાંથી ડગ્યા નહીં. ડગ્યા નથી કે શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે, એમનો એ જે નિયમો છે પણ સાચા છે ને એમનો ધર્મ પણ સાચો છે. એ રીતે પોતે વર્તી શક્યા. 500 સંતોને પણ શ્રીજી મહારાજે ડગાઈ નાખ્યા. એટલી બધી કસોટી એમની કરી છે કે આ મારે વિશે એમને એ જ સાચું છે,
મારી ભક્તિ એમની સાચી છે કે હજુ લૌકિક ભક્તિ છે, એ જોવા માટે એમને પણ કેટલા 108 વર્તમાન ફેરવી નાખ્યા. એમાં બધી રીતે કેટલી રીતની કસોટી કરી, પણ એમાં અડગ રહ્યા. એની અંદર ડગ્યા નહીં, ત્યારે આજે એનું ભજન આપણે સ્મરણ કરીએ છીએ. તો એ રીતે છે કે આપણી એવી ભક્તિ થાય કે આપણી ડગ થાય નહીં, અને નિયમિત રીતે આપણી ભક્તિ હંમેશા માટે થતી રહે. અને એ રીતે મહારાજને રાજી કરવા માટે જ કરીએ છીએ. લોલમ લોલ નથી, લોકને દેખાડવા માટે નથી, પણ કાયમ માટે મારે આ ભક્તિ કરી છે. ગમે તે સંજોગો થાય, ગમે તે મુશ્કેલી આવે, તોય મારી ભક્તિમાંથી હું ડગું નહીં, એવી ભગવાનને હંમેશા આપણે પ્રાર્થના કરવાની છે. શ્રીજી મહારાજ એવું આપ સર્વને બળ આપે અને એવી સાચી ભક્તિ કરીને મહારાજને રાજી કરી આપ સર્વનું કલ્યાણ થાય, એ જ પ્રાર્થના.